પણ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પણ એક વાત શીખવા જેવી છે કે ભાઈ કેવો હોય. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે 33 વર્ષની વયે વિધુર થયેલા એ વ્યક્તિ, અને 33 વર્ષની વયે એટલે પોતાની 7 વર્ષની દીકરી નાની મણીબેન અને 3 વર્ષનો દીકરો ડાયોભાઈ, આ બંને બાળકોની સંભાળ પોતે રાખે છે. અને એ સમયે પોતે નક્કી કરે છે કે મારે સામાન્ય વકીલ નહીં રહેતા, મારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે, મારે વિદેશ જવું છે ને ત્યાં જઈને ભણવું છે. ઘણા 10મું પૂરું થઈ જાય ને તો એમ કે બસ. તેથી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરજો કે 33 વર્ષે પોતાના 2 બાળકોની જવાબદારીની સાથે પણ પોતે નક્કી કર્યું હતું કે મારે ભણવું છે, અને પોતે ભણ્યા. પોતે 10,000ની રકમ આજથી 100 વર્ષ પહેલા, હમણાં 31મી ઓક્ટોબરે એના જન્મને 150 વર્ષ પૂર્ણ થયા, એટલે આજથી 100 વર્ષથી વધારે સમયગાળો હતો કે એ સમયની અંદર પોતે 10,000ની રકમ પોતાની અંગત મૂડીમાંથી બચાવીને એ ભેગી કરે, એમાંથી વિદેશ પોતાને ભણવા માટેની વ્યવસ્થા કરે, એમાંથી પોતાને એડમિશન માટેની વ્યવસ્થા કરે, ત્યાં રોકાવાની, અહીંથી જવાની બધી સગવડતા કરે. ઘરે એક કુરિયર આવે, કુરિયરની ઉપર લખ્યું હોય કે VZ પટેલ. મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એમનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. કાઉન્સમાં લખ્યું હોય ડિસ્ટ્રિક્ટ પ્લીડર. મોટા ભાઈનું નામ VZ પટેલ થાય, એ પણ ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા, અને પોતાનું નામ VZ પટેલ થાય, એ પણ ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા. નાના એવા વકીલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર લઈને પોતે કેસ લડતા હોય. મોટા ભાઈના હાથની અંદર કુરિયર આવ્યું, વિચાર આવ્યો કે મોટા ભાઈને એમ કે આ કુરિયર મારું છે. કુરિયર ખોલે છે, ખબર પડે છે નાનું ભાઈ તો વિદેશ ભણવા માટે જાય છે, એટલે તરત અંદરથી એને એમ થાય કે મારે તે સામાન્ય વકીલ નથી રહેવું, મારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી હતી, મારે વિદેશ જવું હતું. એટલે મોટા ભાઈને વલ્લભભાઈને તરત એવું કે ભાઈ મારે પણ ભણવું હતું, પણ અંદરથી ક્યાંક ઈચ્છા અધૂરી રહી ગઈ, ક્યાંક જવાબદારીઓની વચ્ચે, ક્યાંક બાળકોની જવાબદારીમાં, ક્યાંક પરિવારની, ક્યાંક સમાજની, આ બધાની જવાબદારીની વચ્ચે હું ભણી ન શક્યો. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કે ભાઈ તમારે ભણવું છે, તમે એમ કરો કે એ સમયની અંદર વહાણમાં બેસીને અથવા તો સ્ટીમરના માધ્યમથી વિદેશની અંદર જવાતું, અને માત્ર નામ વેરીફાઈ થતું, પાસપોર્ટ સાઇઝની કોપી હોય ને એ ત્યાં લગાવવામાં આવતી નહીં. એટલે મોટા ભાઈને એવું કે મારા પાસપોર્ટ ઉપર તમે ભણી આવો, મારી ટિકિટ ઉપર તમે ભરી આવો, અને મારું જે મેં એડમિશન લીધું છે એની ઉપર તમે જાઓ ને ભણી આવો. મોટા ભાઈને પોતાના ટિકિટ, પોતાના પાસપોર્ટ ને પોતાના એડમિશનની બધું જ પ્રોસેસ આપી દે છે, અને એવું કહે છે કે ચિંતા નહીં કરતા, ત્યાં આર્થિક વ્યવસ્થા હું સંભાળી લઈશ, પરિવારની જવાબદારી અહીંયા મારી ઉપર છે. અને મોટા ભાઈને વિદેશ ભણવા માટે મોકલે છે. એવું કહેવાય ને કે 2 ભાઈને બનતું હોય એટલે ત્રીજા કકને તરત એવું થાય કે અહીંયા હળી કરવા જેવી છે. કોઈ પણ સમાજનો નિયમ છે સાહેબ, 2 ભાઈને, 2 બેનને, સાસુ વહુને, પતિ પત્નીને, કોઈ પણ 2 વ્યક્તિને બને ને એટલે તરત કોકને એમ થાય અહીંયા હળી બરાબર કરે. બધા આવા ન હોય. સમાજની અંદર 10% જ માણસોનો આવો જન્મ થયો હોય એના માટે, બાકી 90% હારા હોય. આ 10% જન્મ થયો છે ને જો તમને પકડાઈ જાય ને, તમારી વ્યક્તિ સામે આવી જાય ને, એના માટે આપણે સરકારને રજૂઆત કરશું કે એના માટે પણ એકદમ સરસ મજાના પતરાના મેડલની કે એની ઉપર ભારત રત્ન લખ્યું હોય ને આની પણ વ્યવસ્થા કરો. તમને ખબર હોય તમે ભેંસ ને ગાય દોઈ છે ને, હા કે ના? ઊંઘતા નહીં? હા, હવે તમે જાગશો, બરાબર જાગશો 5 મિનિટ માટે. પાછું 5 મિનિટ પછી શબ્દોનું ઘેન ચડશે, જોજો. મને દેખાય છે ઘણા ઊંઘે છે, પણ તમને છૂટી. પાછું એવું નહીં કહેતા બેન તો ખીજાય છે, નકર આ પાછા હસતા ચહેરા કરીને તમે પ્રસ્તુત કર્યા બેન ખીજાય, હારા ન લાગે. એ તો મારા નાના બાળકો હોય ને એનું હું ખીજાવ ને એમાં જ હારી લાગુ. પણ સરદાર વલ્લભભાઈ પટેલ એના જીવનની અંદર આ પ્રસંગ, એની અંદરની વાત છે કે તમે જે ઈતડી, તમે ભેંસ અને ગાયને દોતા હોય ને એના આંચળ ઉપર ઈતડી હોય, ખબર તમને? હા, ઈતડીનું કામ શું હોય? લોહી પીવાનું. દૂધની કેટલી નજીક છે, દૂધ પીવે કઈ એનું જાય? એનું કાંઈ ન જાય. પણ રાજભા ગઢવી એવું કે અમુકના જન્મ જ લોહી પીવા માટે થયા હોય. અને આ 10% જ વ્યક્તિ હોય, આમાં 90% બિચારા હારા હોય, પણ આ 10% વાહે આખા સમાજ બરબાદ થઈ જતો હોય, આખા સમાજનું નામ ચડી જતું હોય કે હવે આનો સમાજ તો આવો જ છે, એમાં લેવાનું કઈ. કોઈક હારો શુભ કાર્ય કરતું હોય એની અંદર મહેમાન થવાનું મન ન થાય. પણ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ વ્યક્તિ આવીને એવું કહે છે કે તમે તમારા ભાઈ માટે પાસપોર્ટ આપી દીધા, ભાઈને વિદેશ ભણવા માટે મોકલી દીધા, આ તો તમે મૂર્ખાઈ કરી કહેવાય. અને તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે મારા ભાઈ માટે પાસપોર્ટ નહીં, પ્રાણ પણ આપવાના થાય ને તો હું આપી દઉં, કારણ કે જે લોહીનો હગો નહીં ને એ કોઈનો હગો નહીં. સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી આ વાત તમને મને શીખવા મળે કે મારા ભાઈ માટે શું કરી શકાય. બીજી વાત કે અહીંયા રામ ધર્મની વાત થાય છે, ભાઈ માટે તમે શું કરી શકો. ભગવાન પ્રભુ શ્રી રામ છે ને, એને રાઘવેન્દ્ર સરકાર છે ને, એને તમે આદર્શ ભાઈ તરીકે પણ લીધા છે. જયારે 14 વર્ષનો વનવાસ હોય, પ્રભુ લક્ષ્મણની સાથે પ્રભુ અને સીતાજીની
ત્રણેય વનદેવીની અંદર જાય છે, વનની અંદર જાય છે અને વનદેવીનું સ્વાગત કરે છે. અને વનદેવી એવું કહે છે કે પ્રભુ આપની હું સેવા શું કરી શકું? ત્યારે પ્રભુ એવું કહે છે કે વનદેવી તમારે જો કોઈ મારી સેવા જ કરવી હોય ને તો તમે એક કામ કરો. વનદેવી એવું કહે છે કે હા બોલો ને પ્રભુ, શું તમારી સેવા કરી શકું? એટલે તરત વનદેવીને ભગવાન એવું કહે છે કે વનદેવી રસ્તામાં આવ્યા ને તો કાંટા બહુ વાગ્યા છે. તમે એવું કરો કે કાંટા છે ને રસ્તાની અંદરથી તમે હટાવી લો, કારણ કે એ કાંટા છે ને એ લોહી કાઢી નાખે એવા કાંટા છે. અને વનદેવી મરક મરક હસે છે ને એવું કહે છે કે પ્રભુ તમે નિર્ણયના બહુ પાક્કા છો, તમે વચનના બહુ પાક્કા છો. મને ખબર છે કે 14 વર્ષ સુધી હવે તમે અહીંયાથી જવાના નથી, તો તમે કેમ એવું કહો છો કે 14 વર્ષની અંદર પછીથી તમારે જવાનું છે, તો અત્યારે કાંઠા ઉઠાવવાની મને સેવા કેમ આપો છો? અને તે દિવસે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મને જ્યારે રાજગાદી એક બાજુ રોકીને મને જ્યારે અયોધ્યાનો છોડીને વનવાસ મળ્યો ને તે દિવસે ભરત મામાને ઘેરે ગયો હતો. ભરતને ખબર નથી કે મારો ભાઈ છે ને એ વનની અંદર આવ્યો છે. જેથી એને ખબર પડશે ને તે દિવસે એ આવશે, એ ભાગતો આવશે, એ દોડતો આવશે, એને ચરણ પાદુકા નહીં પહેરે. આ કાંટા મને વાગવા હોય ને તો ભલે વાગે, પણ મારા ભરતને કાંટા ન વાગે ને વનદેવી તમે આટલું કરી દો, આને ભાઈ કહેવાય. કાંટા તમને વાગવા હોય ને તો વાગે. અને તે દિવસે હજી એવું કહે છે, વનદેવી એવું કહે છે કે એ તો હવે અયોધ્યાના નરેશ કહેવાય, એ તો હવે રાજા કહેવાય ને. આખી અયોધ્યા જેના સંચાલનની અંદર રહેતી હોય ને એ વ્યક્તિ તો રથ લઈને આવે. અને તે દિવસે પ્રભુ એવું કહે છે કે મારો ભાઈ છે ને મને વિશ્વાસ છે, એના પગની અંદર ચપ્પલ પહેરવાનો પણ એને સમય નહીં રહે. અને તમે હું એના સાક્ષી છીએ કે 14 વર્ષ જેમ પ્રભુએ વનની અંદર વિતાવ્યા છે, વલકલ પહેરીને વિતાવ્યા છે, જેમ બ્રહ્મચર્યનું પાલન કરીને વિતાવ્યા છે, એવી રીતે અહીંયા એના ભાઈ ભરતે પણ સરસ મજાની ગાદી હતી તો એની અંદર પ્રભુ શ્રી રામના ચરણ પાદુકા મૂક્યા છે. પોતે પણ એ કેસરી કલરના વલકલ ધારણ કર્યા છે અને પોતે પણ 14 વર્ષ સુધી એ કુટીર બનાવીને અંદર રહ્યા છે. બીજી મહત્વની રામાયણનો એક સરસ પ્રસંગ છે કે 14 વર્ષના વનવાસ પછી જયારે પ્રભુ આવે છે ને, આખું મોતીપુરાની જેમ આખું અયોધ્યાના સ્વાગતની અંદર હોય, બધાને એવું હોય કે હવે રામ આવ્યા, હવે રામ આવ્યા. કેટલાય વર્ષોની રાહ જોઈ છે ને રામ આવ્યા છે. આમ તો જોઈએ આપણે બધાએ 500 વર્ષની રાહ જોઈ, કેટલાય કેસ કબાડા થયા. લોકો તો ત્યાં સુધી એવું કહેતા હતા કે રામ સેતુ નથી. બોલો, એને સાબિત કરવા માટે તે કેટલા વર્ષો એને કાઢી નાખ્યા. એ તો રામ સેતુ દેખાણો એને, અને એના પથ્થરે સાબિતી આપી કે આટલા વર્ષો જૂનો આ પથ્થરનો સેતુ છે. ત્યારે આ વૈજ્ઞાનિકોને પણ માનવું પડ્યું કે નહીં, એ તો ત્યારે સિમેન્ટ કે કોન્ક્રીટ નહોતી ને છતાં રામ સેતુ બંધાણો હતો. પણ જયારે 14 વર્ષના વનવાસ પછી પ્રભુ આવે છે અને આખી અયોધ્યાના સ્વાગતની અંદર ઉભી હોય, આખી સરસ મજાની મોતીપુરા જેમ ગામ આજે ઝગમગાટ કરે છે એમ એટલું બધું અયોધ્યા ઝગમગાટ કરતું હોય, એની વચ્ચે પ્રભુ શ્રી રામ ચારે બાજુ નજર ફેરવે છે ને એવું કહે છે, ભરત આની અંદર વડવીલો આવ્યા છે, આની અંદર વડવાઓ આવ્યા છે, આની અંદર સાધુ સંતો આવ્યા છે, આની અંદર બધા યુવાનો આવ્યા છે, યુવતીઓ આવી છે, પણ આની અંદર કેમ કોઈ બાળકો દેખાતા નથી? બાળકો ક્યાં છે? મારા સ્વાગતની અંદર આજે બાળકો કેમ નથી? અયોધ્યાની અંદર આજે બાળ એક કિલ્લોલ કેમ નથી? અને તે દિવસે ભરત એવું કહે છે કે પ્રભુ તમે જેમ 14 વર્ષનો વનવાસમાં ગયા અને તમે જેમ બ્રહ્મચર્યનું પાલન કર્યું ને, એમ આખી અયોધ્યાએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. 14 વર્ષથી કોઈ બાળકનો જન્મ અયોધ્યાની અંદર થયો નથી. મોભી તરીકે તમે કહેવાયો, મોભી તરીકે સાહેબ તમે આવા હોય, ભાઈ તરીકે તમે કહેવા હોય, ભાઈ તરીકે તમે આવા હોય કે કષ્ટ પડે તો મને પડે, પીડા પડે તો મને પડે, મારા જીવનની અંદર જેટલા પણ દુઃખ આવે તો મારા જીવનની અંદર આવે, પણ જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારા ભાઈની અંદર જીવનની અંદર એક પણ દુઃખ ન આવે. એ ભાઈ તરીકે કે ઘરના મોભી તરીકે મારી પહેલી ફરજમાં આવે છે. બે ભાઈ ઘરની અંદર ભેગા રહેતા હતા. એક સાધુ સંત આવ્યા, નાનો ભાઈ 18 ધંધા ફેરવે છતાં એક ધંધાની અંદર એ ક્યાંય સેટ ન થાય, અને મોટા ભાઈને કરોડોનો બિઝનેસ કે આમ પડ્યો બોલ ઝીલવા વાળા 20-25 નોકર એની સેવાની અંદર હાજર થઈ જાય. અને નાનો ને મોટો બે ભાઈ રહે, અને મોટો ભાઈ એટલો બધો નાના ભાઈને શબ્દોના મેળા મારે, એટલું બધું એને ખીજવે, એટલું બધું એને ચીડાય એની ઉપર. નાનો ભાઈ બિચારો ગુલામીની જેમ કામ કરે. એક વખત એક સાધુ સંત આવે ને પારખી ગયા, એટલે તરત એને કીધું કે મોટો ભાઈ તને આટલો બધો ખીજાય છે, તારી ઉપર આટલો બધો ગુસ્સો કરે છે, તને એક નોકરની જેમ પદવી આપે છે, છતાંય તું આ ઘરની અંદર આટલું બધું અપમાન સહન કરીને કેમ રહે છો? અને ત્યારે નાનો ભાઈ બહુ મજાની વાત કરે છે કે મોટો ભાઈ આ ઘરની અંદર ભેગું કરવા માટે રહે છે, અને હું આ ભેગું રહેવા માટે આ ઘરની અંદર રહું છું. તમારા મારા ઘરની અંદર બે ભાઈ હોય ને તો જોજો, ભેગું કરવા માટે નહીં, ભેગું રહેવા માટે આ ઘરની અંદર રહેવાનું હોય સાહેબ. એને ઘરનો મોભી કહેવાય. અને ઘરના મોભીની દિવાલ, પેલી દિવાલ મજબૂત હોય એટલે દુનિયાના કોઈ તીરની તાકાત નથી કે પેલી દિવાલ છે ને મજબૂત હોય ને એને હણી શકે. તમને ખબર હશે કે રામ ને રાવણના યુદ્ધની અંદર 31મું બાણ જયારે રાવણને લાગે છે, આમ જોઈએ ને તો ઘણા બધા દિવસો યુદ્ધ ચાલે છે,
એની અંદર રાવણ હણાતો જ નથી. રાવણની અંદર કેટલી બધી અપ્રિતમ શક્તિ. એને શિવ સ્ત્રોત્રનું આજે તમે એનું હું સરસ મજાનું ગાન કરીએ તો એનું પોતે રચના આટલા વર્ષો પહેલા કરી. અને રાવણ એટલે પરમ શિવજીનો ભક્ત, એક ડગલું પાછળ ન પડે. આવો એટલો બધો પરાક્રમી અને મારવો કેમ, એના માટે રામને પરસેવો વળી જાય, લક્ષ્મણને પરસેવો વળી જાય, આખી સુગ્રીવ સેનાને પરસેવો વળી જાય. તે દિવસે વિભીષણ એવું કહે છે, પ્રભુ રાવણના નાભીની અંદર અમૃત કળશ છે, તમે 10 બાણ એના હાથની અંદર, 10 બાણ તમે એના માથાની અંદર, આ 20 બાણ એટલે 10 હાથની અંદર, 10 એની ઉપર, અને 31મું બાણ તમે એના નાભીની અંદર તમે મારશો ને તો રાવણનું મૃત્યુ છે ને એ નિશ્ચિત છે, બાકી રાવણ મરે ને એવી હાલતમાં નથી. અને પ્રભુ શ્રીરામ એક સાથે 31 બાણ છોડે છે પોતાના પ્રપંચમાંથી, અને જોરદારનો ટંકાર થાય છે. 10 એના માથા, 10 હાથ અને એના પગ બધાની સાથે એને નાભીની અંદર 31મું બાણ જ્યારે લાગે છે ને રાવણ એક એવું કહેવાય કે જામનગરનો જેમ કરો પડે ને એમ કકડ ભોસ થઈને પડી પડે છે. અને નીચે પડે ને ત્યારે રામ તરત એવું કે રાવણ, કોઈ વિદ્વાન માણસ જ્યારે એના અંતિમ સમય ઉપર હોય ને ત્યારે એના વિદ્વતાનું એનું જ્ઞાન લેવા માટે એની પાસે જવું જોઈએ. એમની પાસે જેવા જાય એટલે આજ સુધીમાં રાવણે પ્રભુ શ્રીરામને વનવાસી કહ્યા છે કે તું તો વનવાસી છો, તું તો સામાન્ય છો. અને છેલ્લે એવું કહે છે કે પ્રભુ મારે આપને એક સવાલ પૂછવો છે. હા રાવણ બોલો. અને તે દિવસે પ્રભુ શ્રી રામને રાવણ સવાલ પૂછે છે કે હું પરાક્રમી રાવણ, આ 3 લોકને ગજવતો રાવણ, હું કહું એમ પ્રકારના 42 પ્રકારના પવન છે ને મને પૂછીને વાય. આ 9 ગ્રહ છે ને એને તું મારે ઢોલીએ બાંધું. આ શનિ છે ને આખી દુનિયાની પનોતી, પણ શનિના જીવનની અંદર પનોતી એટલે હું રાવણ. આટલી બધી મારી અંદર તાકાત. કૈલાસ પર્વતની અંદર હું જાઉં તો હિમાલયની અંદર કૈલાસ પર્વતની અંદર ત્યાં હું જાઉં ને તો શિવજીને પાર્વતી માતા એવું કે એને કામ પડે ને તો પ્રભુ તમે ત્યાં લંકામાં જાજો, પણ એને અહીંયા આવવા ન દેતા, બધું ધૂંધણાવે છે. આટલી બધી મારામાં શક્તિ, આટલું બધું મારામાં જ્ઞાન, આટલી બધી વિદ્વતા, છતાંય આજે હું હણાયો કેમ? અને તે દિવસે પ્રભુ શ્રી રામ એને એવું કહે છે કે રાવણ, જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જ હોય, અને જીતવું હોય ને તો હું આ અહંકાર છોડીને આ અહંકાર વિલીન થવું જોઈએ. માત્ર આમ જોઈએ ને તો તારું કરીએ ને તો તરી જવાય, એ તમને રામાયણ શીખવે, ને મારું કરીએ ને તો મરી જવાય, તમને મહાભારત શીખવે. પ્રભુ શ્રી રામે એવું કહે છે કે જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જ હોય. ઘરની આ પહેલી દિવાલ મજબૂત હોય ને સાહેબ, મેં તમને કહ્યું એમ કે ગમે એવા ધરતીકંપ આવે ને તો એ પહેલી દિવાલ મજબૂત હોય એટલે આખું ઘરનું રક્ષણ થઈ જાય.